આજે તો આ ભાઈ હારે થઈ ગયો સ્કેમ. વિડીયો જોઈ લો, ખબર પડી જાય. તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. આ ખબર હે કાલ વાળું ટી શર્ટ પહેર્યું પણ લાગવું ને એક નંબર. So beautiful, so elegant, just looking like a wow. ટી શર્ટ કાલે આપણે બપોર પછી પહેર્યું હતું એટલે આજ પહેરી જ લેવાનું હોય ભાઈ. એક દિનની રજા પૂરી થઈ ગઈ એટલે બીજે દી આપણે તમને ખબર જ છે કામે જવું પડે. કારીગર જબરા કહેવાય, અંદરની સીડી બહાર ગોઠવી. બોલો ઉનાળો વયો ગયો હોય પણ આ કેસર કેરીની સીઝન જ નથી ગઈ. બોલો અહીંયા નહીં, ઠંડી ચાલુ થઈ ગઈ એટલે હવે શરીરને ગરમ રાખવા હાટું હવારમાં કામે લાગી જવાનું એટલે એને આપણને વાંધો ન આવે. આ સાહેબ અમારે દર વખતે આવે ને ત્યારે અમારી હાટું ચા લેતા આવે. બોલો ના પાડીને તોય અમારી હાટું ચા સ્પેશિયલ આવે. આપણો ભાઈ તેદી તો આપણને નહોતો મળ્યો પણ આજ તો હવારમાં મારી યારે રામ રામ કરવા આવી ગયો. તો ત્યાં તો અમારે સાહેબ અને બાકાજી વાળા ભાઈ બે જ્ઞાનની વાતો કરતા હતા. મંડળ ખૂબ જ ગયા છે ગાજી બીજા ભેગા થાય બાયું ખુશ થઈ જાય ને. હા ગાજી કામ કરવામાં કંટાળો હતો. હું તો બાઇક લઈને નીકળી ગયો સીધો ટેણીને મળવા. ટેણી તો ફરવા નીકળી ગયો તો ત્યાં ગયો તો પણ ત્યાંથી એક પાર્સલ આવ્યું. આમાં શું હોય છે કોમેન્ટ કરો તો જરા. 3 hours later. વાગી ગયા હતા 4 ને આપણને લાગી ગઈ હતી ચાની તરસ એટલે આપણે સીધા પગી ગયા ચા પીવા હાટું. ના ભાઈ, હું ચા પીવા નતો ગયો. હું તો ગયો તો મારી માણકીની ખબર કાઢવા હાટું. બિચારી કેટલા દીથી એમને હતી ને મારા વગર એટલે. भाईजान कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ માણકીની ખબર કાઢીને આપણે સીધા પહોંચી ગયા તો દીવુભાઈ તૈયાર થતા તઈ જોવા હાટું. બોલો એ તો ભાઈ હવે અત્યારે બીજી વાર લગ્ન કરવા હોય એવી રીતે તૈયાર થતો તો મેં કીધું આવું કાંઈ ન કરાય, એમને હોય એમને રહેવાય. रहा नहीं जाता. બાબલા જેવા તૈયાર થઈ ગયો ને તો એ બીજી વાર જઈને જોવે હરીસામાં હજી હારો લાગુ હું કે નહીં. राजाजी મેડિકલ આવીને જોયું તો હું થઈ ગયો તો એકલો, કારણ કે સ્ટાફની છોકરા વયા ગયા હતા રજા ઉપર. તો આજ માટે આટલો જ. આપણે મળીએ કાલે. ત્યાં સુધી ટાટા. ફોલો કરતા જાજો અને